નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરાના વેમાલી ખાતે આવેલી રિયા રેવતીના પાર્ટી પ્લોટની સામે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. વડોદરાના વેમાલી રોડ ખાતે આવેલી પાર્ટી પ્લોટની સામે વૈભવી થાર ગાડીની તેમજ બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક ચાલકના પાછળ બેસનારને ગંભીર ઇજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. નોંધનીય બાબત છે કે ઓજી વિસ્તાર એવા વેમાલી જે અત્યારે નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યાં આવેલા પાર્ટી પ્લોટમાં કોઈપણ પ્રકારની પાર્કિંગની વ્યવસ્થાઓ ન હોવાને કારણે તેમજ રોડ ઉપર સ્પીડ બ્રેકર ન હોવાને કારણે આવા ગંભીર અકસ્માતો સર્જાય છે, તેવા આક્ષેપ સ્થાનિકો તેમજ સામાજિક કાર્યકરો દ્વારા કરવામાં આવી રહ્યા છે. ભૂતિયા પાર્ટી પ્લોટ તરીકે ઓળખ સામાજિક કાર્યકરો દ્વારા આપવામાં આવી રહી છે. પાર્કિંગની સુવિધા ન હોવાને કારણે તેઓને ભૂતિયા પાર્ટી પ્લોટ તરીકે ઓળખવામાં આવી રહ્યા છે, તેમ સામાજિક કાર્યકરો દ્વારા જણાવવામાં આવ્યું છે. અનેક વખત આ વિસ્તારમાં સ્પીડ બ્રેકરો બનાવવા માટેની અરજી પોલીસ તંત્ર તેમજ પાલિકા તંત્રને જ કરવામાં આવી છે. તેમ છતાં પણ કોઈ પ્રકારનું નિરાકરણ ન આવતા અવારનવાર આવા અકસ્માત બનતા રહે છે. જો આગામી દિવસોમાં અહીંયા સ્પીડ બ્રેકરો નહીં બતાવવામાં આવે તો ગાંધીજીના માર્ગે આંદોલન થશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. સમગ્ર ઘટના મામલે પોલીસ તંત્ર દ્વારા વધુ તજવીજ હાથ ધરવામાં આવી છે. રિયા રેવતી પાર્ટી પ્લોટની સામે આજરોજ બનેલી ઘટના આશરે 8:30 વાગે બની હોય તેમ સ્થાનિક સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. એક જ મિનિટ. રામભાઈ પટેલ ડેવલપમેન્ટ ગ્રુપ અમે ચલાવીએ છીએ અને આ રોડ ઉપર અમે છેલ્લા 5 વર્ષથી સ્પીડ બ્રેકર મૂકવાના કલેક્ટર, કમિશનર બધાને અમે અરજીઓ આપી ચૂક્યા છે, પણ કોઈ અમારું આજુ ધ્યાનમાં લીધું નથી. આજે ચક્કા જામ થઈ ગયો છે અને બહાર લાઈટ ડેડ થઈ ગયો છે. આજે અમે સ્પીડ બ્રેકર બનાવીને જ રહેવાના છીએ. પબ્લિક અત્યારે કોઈ વાહન વ્યવહાર બંધ કરી દીધો છે ટોટલી. દરેક કોઈ કોર્પોરેટર કે કોઈ બી નેતા એ આવતું નથી આજની તારીખમાં. ઓકે. રામભાઈ પટેલ ડેવલપમેન્ટ ગ્રુપ. આ સમા વેમાલી રોડ છે. આ મુખ્ય માર્ગ છે. હાઈવેથી આવતા પહેલું જ આ ક્ષેત્ર આવે છે. અહીંથી અમારે સિટીમાં જવું હોય તો તમારે આ જગ્યા આવે. અહીંયા ગાડી 4 કોર્પોરેટરો ભાજપના અને 4 આ બાજુ વોર્ડ નંબર 2ના 4 કોર્પોરેટરો. આ 4 બાજુ બેવની મિલી ભગતથી આ રોડો પર બમ્પર બનતા નથી. ખરી રીતના આજુબાજુના રહીશો જે છે એ લોકોએ જાગવાની જરૂર છે કે આ લોકો જોડે મોરચો માંડે. આ 4 પાર્ટી પ્લોટો જે ચાલી રહ્યા છે પાર્કિંગ વગરના, એને સીલ કરવા માટે કેમ હાથ અથરે છે? ધારાસભ્યને બી હું રજૂઆત કરું, સાંસદને બી રજૂઆત કરું છું, મેયરને બી રજૂઆત કરું છું કે આ 4 પાર્ટી પ્લોટો જે ચાલી રહ્યા છે ત્યાં ગાડી ઘણા આવા એક્સિડન્ટો થાય છે અને ઘણીવાર આ મૃત્યુ થયા છે. તો 4 પાર્ટી પ્લોટો બંધ કેમ નહીં થતા? 50% પાર્કિંગ હોવું જોઈએ. આજે મારો છોકરો અહીંયા રહેતો હોય અને ટ્યુશન જતો હોય તો મને ધક રહે. કેમ કે આજે લગ્ન હશે, કોઈક મારો છોકરો ઘરે આવશે કે નહીં આવે, એવું દરેક મા બાપને આવી ચિંતા હોય. આજે એક ઓવર સ્પીડ ગાડી લઈને કોઈક ભાઈ અથાડી છે ગાડી, અહીંયા જ આ લાશ પડી છે. ગાડી છે કે એને 10-50 ફૂટ દૂર લઈ જઈને આ ગાડી બાઇક થઈ પડ્યું છે. હવે કેટલી સ્પીડમાં ગાડી હશે? 120થી 140ની સ્પીડ ગાડી હશે. એટલે અહીંયા ગાડી બમ્પરોની જરૂર છે. એટલે મારે તો એક જ કહેવું છે કે અહીંયા ગાડી જમ્પર બમ્પિંગ મૂકવા જોઈએ કે જેના કારણે ગાડી ધીરે જાય અને દરેક 4 રસ્તા પર જાય. અને આજુબાજુના રહીશો માટે જે પેવર બ્લોક છે ત્યાં ગાડી જે લારીઓના અને પાર્ટી પ્લોટોના જે દબાણો થયા છે એ તાત્કાલિક દૂર કરવા જોઈએ. અને આ કાર્ય નહીં કરવામાં આવે તો અઠવાડિયા પછી અમે અહીંયા હલ્લાબોલ કરીશું અને કોર્પોરેશને હલ્લાબોલ લઈ જઈશું. કમિશનરમાં તાકાત હોય તો વગર અવરોધે, વગર અડચણે કોઈનું બી ચમારબંધીનું સાંભળ્યા વગર આ 4 પાર્ટી પ્લોટ સીલ કરવા જોઈએ એવી અમારી માંગણી છે. જીતેન્દ્ર સોલંકી, પપ્પુભાઈ. અત્યારે જે રેવારોતી પાર્ટી પ્લોટ છે એની સામે જ 2 બાઇક જઈ રહ્યા હતા અને પાછળથી એક થાર ગાડી આવી અને એમને ટક્કર મારી દીધી, જેના કારણે એક જણનું સ્થળપ્રદ મૃત્યુ થયું છે અને બીજા સિરિયસ છે, જેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એની અત્યારે હાલ સારવાર ચાલુ છે. આરોપીને પકડવા માટે અમે ટીમો બનાવી લીધી છે અને ટૂંક સમયમાં આરોપીને અમે પકડી લઈશું. આ રોડ ઉપર જે સ્થાનિકોની રજૂઆત છે અમે ધ્યાને રાખી છે. અગાઉ એમણે જે અરજીઓ કરેલી છે એ બાબતે પ્રોસેસ પણ થઈ ગયું છે અને એ આગળ તંત્ર એમાં કાર્યવાહી કરી રહી છે. છતાં પણ કાલે ફરી અમે એક મિટિંગ આ સ્થળ પર જ કરવાના છે સ્થાનિક રહીશોને સાથે રાખીને, અને એમની જે રજૂઆત છે બધી જ અમે નોટ કરી અને આગળ એમાં ખૂબ જ તાત્કાલિક કાર્યવાહી થાય એવું અમે કરીશું. અકસ્માતમાં સૌપ્રથમ અમે અત્યારે આરોપીને અટક કરવા માટેની કાર્યવાહી કરી રહ્યા છીએ અને
જે અત્યારે સારવાર લઈ રહ્યા છે એને સારવાર ચાલુ થઈ ગઈ છે અને અત્યારે એ લોકોની પછી ફરિયાદની પણ કાર્યવાહી કરીશું અમે. મેડમ, જે રજૂઆત છે સ્થાનિકોની એ બાબતે શું પગલાં લેવા? આવતીકાલે અમે લોકો મિટિંગ લેવાના છીએ અહીંયા આ જ સ્થળ પર. અમે લોકો સ્થાનિકો અહીંયા અમારી સાથે હાજર જ છે ને એ લોકો અને અમારા પોલીસ ડિપાર્ટમેન્ટના અને ટ્રાફિક વિભાગના અધિકારીઓ અમે હાજર રહીશું અને એમની જે રજૂઆતો છે બાબતે અમે આગળ કાર્યવાહી કરીશું અને એમાં સચોટ પગલાં લેવા એવી અમે પ્રયત્ન કરીશું. પાર્ટી પ્લોટો પાસે પાર્કિંગ નથી અને તે છતાં પણ ટ્રાફિક સફાક ચૂપ છે, શું કહેશો એના વિશે? એની કાર્યવાહી ચાલી રહી છે, અમે કરીશું એમાં કાર્યવાહી. વેમાલીના કટ પાસે એટલે કે રિયા રેવતી પાર્ટી પ્લોટની બિલકુલ સામે ને લીલેરા પાર્ટી પ્લોટની સામે જે કટ મૂકવામાં આવ્યો છે એ ગેરકાયદેસર રીતે પૂર્વ સાંસદના જો હુકમથી એમના હટાગ્રહના લીધે આ જગ્યા ઉપર કટ મૂકવામાં આવ્યો છે. આ કટ ઉપર દર અઠવાડિયે એક્સિડન્ટો થાય છે, ભરપૂર રોજ થાય છે અને મહિનામાં 3-4 વખત ફેટલ કેસ થાય છે, લોકો મૃત્યુને પામે છે. અમારી વિનંતી છે મીડિયાના માધ્યમથી, એ લોકોને રજૂઆતો કરીને અમે થાકી ગયા છે અને આજે આ અત્યારે જે ફેટલ થયું છે એના બદલામાં એ જો અત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ 4 કોર્પોરેટર નિષ્ક્રિય છે, આ સ્થળ પર આવી પરિસ્થિતિની અંદર આવતા જ નથી. આ વિસ્તારના અનેક કામો કોન્ટ્રાક્ટરો એમનું બોર્ડ લગાવતા નથી, ક્યારે કામ શરૂ કરે છે ને ક્યારે પૂરું કરે છે ને કેટલાક આખા વેમાલી વિસ્તારની અંદર રોડ રસ્તાની હાલત એકદમ ખરાબ છે અને મુખ્ય એક્સિડન્ટ થવાનું કારણ કે આ રોડ ઉપર ટ્રાફિકની ના તો પોલીસ ડિપાર્ટમેન્ટે અથવા તો કોર્પોરેશન દ્વારા કોઈપણ પ્રકારના જવાનોને મૂકવામાં નથી આવતા અને એના લીધે ભરપૂર સંખ્યાની અંદર એક્સિડન્ટો થાય છે. હવે અત્યારે આ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલતા પહેલાં અમને સત્તાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા જો અમને કોઈ કમિટમેન્ટ નહીં આપવામાં આવે આવતીકાલ સવારે આ સ્પીડ બ્રેકરો બનાવવાનું તો અમે હજી આ લાશને જવા નહીં દઈએ એવું આ વિસ્તારના તમામ જનતાએ નક્કી કરી લીધેલું છે અને એકદમ ફર્મ છે કે અમે લાશને પોસ્ટમોર્ટમ માટે નહીં જ જવા દઈએ, કારણ કે અમે બધા બહુ લોકોને અમારા ગુમાયા છે એટલે વારંવાર એક્સિડન્ટ થાય છે. આજે કટ આપ્યો છે ઇનવિઝિબલ છે, કોઈને ત્યાંથી કશું દેખાય જ નહીં. ઇવન લાઇટ ચાલુ હોય તો અમે ગેસ કરી શકીએ, લાઇટ ચાલુ હોય તો જ ગેસ કરી શકીએ કે વ્હીકલ આવે છે, બાકી ખબર જ ના પડે કે અહીંયાથી કોઈ વ્હીકલ આવે છે. આપને વિનંતી કરીશ કે અત્યાર સુધી માત્ર સમા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ સિવાય એક પણ ટ્રાફિકમાંથી વડોદરા શહેર ટ્રાફિકમાંથી કોઈ પણ અધિકારીએ આ સ્થળ પર નથી આવ્યું, ના કોર્પોરેશનના કોઈ પદાધિકારી કે અધિકારીઓ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આ સ્થળ ઉપર વિઝિટ કરી અથવા તો આવ્યા નથી. આ વાત આખા વડોદરા શહેરની અંદર ગુજરાત રાજ્યમાં મીડિયાના માધ્યમથી પ્રસારિત થયા હોવા છતાં પણ આ જગ્યા ઉપર કોઈ આવતું નથી. અવારનવાર એક્સિડન્ટો બંધ નહીં થાય, આ અવારનવાર થતા એક્સિડન્ટો માટેની કાર્યવાહી ચોક્કસ નહીં કરવામાં આવે તો અમે સદંતર આ રસ્તો આવનારા દિવસોમાં બંધ કરી દઈશું. નિલેશભાઈ પટેલ, પૂર્વ સરપંચ વેમાલી અને પૂર્વ તાલુકા પ્રમુખ વડોદરા તાલુકો. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.